જામનગરમાં કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં કૃષિ ભાવ પંચની બેઠક મળી હતી અને જેમાં રવિ પાકના નવા ભાવ પર ચર્ચા નક્કી કરવા માટે કેન્દ્ર સરકારને ભલામણ પણ કરવામાં આવી। વર્ષ 2026-27ના રવિ સિઝન માટે ઘઉંનો ક્વિન્ટલ ભાવ 4,200 રૂપિયા રાખવા માટે ભલામણ કરવામાં આવી છે। રાઈ અને સરસવનો ક્વિન્ટલ દીઠ ભાવ 7,600 રૂપિયા રાખવા ભલામણ કરાઈ છે। શેરડીના પ્રતિ ક્વિન્ટલ 600 રૂપિયા, ચણાનો 7,400 રૂપિયા ભાવ રાખવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી છે। જામનગરમાં કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં કૃષિ ભાવ પંચની બેઠક મળી હતી અને જેમાં રવિ પાકના નવા ભાવ પર ચર્ચા નક્કી કરવા માટે કેન્દ્ર સરકારને ભલામણ પણ કરવામાં આવી। વર્ષ 2026-27ના રવિ સિઝન માટે ઘઉંનો ક્વિન્ટલ ભાવ 4,200 રૂપિયા રાખવા માટે ભલામણ કરવામાં આવી છે। રાઈ અને સરસવનો ક્વિન્ટલ દીઠ ભાવ 7,600 રૂપિયા રાખવા ભલામણ કરાઈ છે। શેરડીના પ્રતિ ક્વિન્ટલ 600 રૂપિયા, ચણાનો 7,400 રૂપિયા ભાવ રાખવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી છે। આગળ વાત